ગુજરાતી ફિલ્મની જે હાલ ધમાલ મચી રહી છે તેવી ધમાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન કે જેને ભામાશા કહી શકાય તેવા સિદ્ધાર્થ રાંદેરિયાની એક નેક્સ્ટ ફિલ્મ આવી રહી છે, જય કનૈયાલાલ. મિત્રો, સિદ્ધાર્થ રાંદેરિયા હોય ત્યાં કોમેડીની તો ભરમાર હોય, કોમેડીની સાથે સાથે તેમાં ફેમિલી ડોઝ સાથેની એક ફિલ્મ આવી રહી છે એટલે કે જય કનૈયાલાલ કી. મિત્રો, ફિલ્મ જે છે એનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને પિક્ચરનું ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે કે સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે તેમાં કામ કર્યું છે હિતુ કનોડિયાએ. અને હિતુ કનોડિયા છે એક પોલીસના રોલમાં, સિદ્ધાર્થ રાંદેરિયા જે પોતાના ફેમિલી મેટરમાં ઉલझેલો વ્યક્તિ છે અને તેને એક પૈસાની ખૂબ જરૂર પડે છે. સિદ્ધાંતવાદી વ્યક્તિ, આખા ગામમાં તેની છાપ જે છે એકદમ પરફેક્ટ સાચા વ્યક્તિની એક સંત માણસની છાપ ધરાવતા સિદ્ધાર્થ રાંદેરિયા જે પોતાના પરિવારમાં જે સ્ટ્રગલ કરતા હોય છે, સ્ટ્રગલને દૂર કરવા માટે કેવો રસ્તો અપનાવે છે અને તે રસ્તાને માટે આખી જે કોમેડીની જે ભરમાર જે છે શરૂ થાય છે. લૂંટવામાં આવે છે એક બેંક, જે ખરેખર બેંક જો સિદ્ધાર્થ રાંદેરિયાએ લૂંટી છે કે કોને લૂંટી છે તેને પકડવા માટે હોય છે હિતુ કનોડિયા. એટલે કે ભાઈ, અને ખાસ કરીને તારક મહેતાના જે ડિરેક્ટર છે તેના દ્વારા આ ફિલ્મને ડાયરેક્ટ કરવામાં આવી છે. એટલે કે કોમેડીની ભરમાર સાથેની ફિલ્મ જે છે એ જય કનૈયાલાલ કી આવી રહી છે અને જય કનૈયાલાલ કી ધૂમ મચાવવા માટે એકદમ તૈયાર છે. 2026નું 9 જાન્યુઆરીએ આપણી સમક્ષ નવું નજરાણું આપણી સમક્ષ રજૂ થશે, જે છે જય કનૈયાલાલ કી. સિદ્ધાર્થ રાંદેરિયા આપણા હોલ ઓફ ફેમ કહી શકાય ગુજરાતના, અમિતાભ બચ્ચન તેની સાથે વન એન્ડ ઓનલી હિતુ કનોડિયા, બંનેની એક્ટિંગ આપને ખૂબ જ ધૂમ મચાવશે, પહેલેથી છેલ્લે સુધી આપને પકડી રાખશે એવું મારું એક અનુમાન છે. તમે ટ્રેલર જોયું, તમે કહેજો કે તમને સિદ્ધાર્થ રાંદેરિયાની આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું, શું લાગે છે તમને કે ફિલ્મમાં શું હશે, કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. કલ્પેશ બજરંગી રિવ્યુ વાળા જોવા પણ વિચારીને મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપણને ભારત માતા કી જય, વંદે માતરમ.